આજે બોરચોથ છે। બોરચોથ એટલે ગૌ માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ। આ દિવસે મહિલાઓ ગાય માતાની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરે છે। ત્યારે રાજકોટના ખેરડી ગામમાં મહિલાઓએ બોરચોથ નિમિત્તે ગાય માતાની પૂજા કરી હતી। બોરચોથને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ગોપાલ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખેરડી। રાજકોટ તાલુકાનું આ ખેરડી ગામ છે। ખેરડી ગામ આજે બોરચોથ નિમિત્તે અમારા આ ખેરડી ગામની પરંપરા ગોપાલ ગૌશાળાએ જાળવી રાખી છે કે બોરચોથને દિવસે ગાયનું મહિલાઓ સૌભાગ્યવતી સ્ત્રી ગાયો માટેનું બોરચોથનું વ્રત રાખે છે અને સાંજે 4 વાગ્યા પછી વળતી ગાય એટલે કે ધણમાંથી પાછી આવતી ગાયની પૂજા આ ગૌશાળામાં કરવામાં આવે છે। આ ગૌશાળાની પરંપરા અમે છેલ્લા 25 વર્ષથી આ જાળવી રાખીશ। બોરચોથનું મહત્ત્વ પુરાણોમાં એવી રીતે લખેલું છે, એની એક દંતકથા છે કે જે ભોળી વહુ જ્યારે સાસુજી બોરચોથના દિવસે આજ બોરચોથ છે, વહુ તમે આજે ઘઉંલો રાંધજો આવું એક વહુને કામ સોંપી અને સાસુ પોતાના કામ ઉપર જાય છે। પાછળથી ભોળી વહુના અજાણતા ઘઉંલો પોતાની ગાયના વાછડાનું નામ હતું, તો વહુએ તો એકદમ ભોળી હતી અને એ વાછરડાને કાપી હાંડલામાં નાખી હાંડલામાં હલાવી અને વાછરડો રાંધ્યો હતો। પછી જ્યારે સાસુ ઘેરે આવે છે અને પૂછે છે, વહુ તમે આજે ઘઉંલો રાંધ્યો। ઘઉંલો એટલે ઘઉંનું ધાનનું રસોઈ હોય છે। બધાઈને પહેલાં મારા જય શ્રી કૃષ્ણ અને બધાઈને મારા પહેલાં જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર। આજે ભારતીય સંસ્કૃતિમાં બોરચોથનું પૂજન કરવામાં આવે છે કે જે સ્ત્રીઓ છે એ બોરચોથમાં ગાય અને વાછડાની પૂજા કરે છે। તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને ખૂબ જ મહત્ત્વ દેવામાં આવ્યું છે અને દરેક સ્થળે આનું પૂજન કરે છે। અવશ્ય આખો દિવસ વ્રત કરે છે, સવારે વ્રત કરે છે, ફળફળાદી અને આહાર લે છે અને સાંજે ઘોર જટાણે જ્યારે ગાયું આવે ત્યારે તેનું પૂજન કરે છે અને પછી બાજરાના રોટલા, રીસોડાનું શાક અને મગ ખાટા અને લાલ મરચાંની ચટણી એ ભોજન ગ્રહણ કરે છે અને આ દિવસે ગાયનું પૂજન કરી અને ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતનું પૂજન કરવામાં આવે છે। અને ખેરડી ગામ ખાતે જે બહેનો છે એ 200-250 સુધી બહેનો બધી આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે।